હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જૂનાગઢ અને નવસારી ખાતે ખેતી મદદનીશની ભરતી જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 04/2025 છે. તો વિગતે જોઈએ મિત્રો. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં સંયુક્ત રીતે તાંત્રિક વર્ગ 3 ખેતીવાડી મદદનીશની ખાલી જગ્યાઓ પ્રથમ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર 26,000 અને ત્યારબાદ પગાર ધોરણ 25,500 થી 81,100 લેવલ 4માં સીધી ભરતી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓનો વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે. તો તેમના પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. આ માટે ઉમેદવારોએ રાજ્યની ઉપરોક્ત પૈકી કોઈપણ એક કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર તારીખ 18/11/2025 સમય 12 કલાકથી 12/12/2025 સમય 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઓલરેડી મિત્રો 18/11/2025 થી ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે અને છેલ્લી તારીખ મિત્રો 12/12/2025 છે. ભરતી પ્રક્રિયા સંબંધે તમામ સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ. આ સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે પોતે ધ્યાનથી કાળજીપૂર્વક વાંચવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. માટે ઓનલાઈન અરજી કરતી વખતે તમામ લાગુ પડતા જે કંઈ તમામ પ્રમાણપત્રો હોય તે સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સાચી વિગત ભરવાની રહેશે, જેથી અરજી રદ થવાને પાત્ર ન બને. જરૂરત ઉપસ્થિત થયા પરીક્ષા સંદર્ભે જરૂરી સૂચનાઓ ઉમેદવારને મોબાઈલ નંબર, SMS અને ઈમેલ મારફતે આપવામાં આવશે. આથી અરજી પત્રકમાં સંબંધિત કોલમમાં મોબાઈલ નંબર, ઈમેલ અવશ્ય દર્શાવવો અને સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ID જાળવી રાખવો જરૂરી છે. તો ખેતીવાડી મદદનીશની વિગતવાર જગ્યાઓ આપેલી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 86 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરી માટે 21, આર્થિક રીતે નબળા વર્ગ માટે 8 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 34, અનુસૂચિત જાતિ માટે 12, અનુસૂચિત જનજાતિ માટે 9, બિન અનામત વર્ગ માટે મહિલાઓ માટે તે પૈકી અનામત છે, જેમાં જનરલ કેટેગરીમાં 6, આર્થિક રીતે નબળા વર્ગ માટે 2, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 11, અનુસૂચિત જાતિ માટે 3, અનુસૂચિત જનજાતિ માટે 2 જગ્યા છે. માજી સૈનિકો માટે કુલ 8 જગ્યા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી. ત્યારબાદ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે 24 જગ્યા ખાલી છે, જેમાં જનરલ કેટેગરી માટે 4, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10, અનુસૂચિત જાતિ માટે 7, અનુસૂચિત જનજાતિ માટે 3. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 1 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 3 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા, માજી સૈનિક માટે 2 જગ્યા છે, દિવ્યાંગો માટે એક પણ જગ્યા નથી. ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કુલ 46 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરીમાં 14 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 11 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 4, અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યા છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 4 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 3, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા છે અને માજી સૈનિકો માટે 4 જગ્યા તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 2 જગ્યા અનામત છે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગતાના પ્રકાર મુજબ દિવ્યાંગતાના ફાળે આવતી જગ્યાઓ વિશે પણ સ્પષ્ટતા કરેલી છે, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીઓમાં 46 જગ્યાઓ પૈકી 2 જગ્યાઓ દિવ્યાંગો માટે અનામત છે, જેમાં A કેટેગરી માટે 1 જગ્યા છે અને B કેટેગરી માટે 1 જગ્યા છે. તો અહીં દિવ્યાંગતા મિત્રો આપેલી છે. તે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો 40 થી 70% દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન એપ્લાય કરી શકશે. ત્યારબાદ દિવ્યાંગો માટે વધુ માહિતી આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે. તો વિવિધ સ્વર્ગો માટે દિવ્યાંગતાની કેટેગરી નક્કી થયા મુજબ દિવ્યાંગતા માન્ય રહેશે. દિવ્યાંગજન ઉમેદવારો ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી વિગત દર્શાવવાની રહેશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ આપેલી છે. તો માજી સૈનિકના ઉમેદવારોને તેઓની સંબંધિત જે તે કેટેગરી
બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામે સરભર કરવામાં આવશે. 10% જગ્યા અનામત હોય છે તે, અને તેઓને 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે મહિલાઓની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા સંબંધિત કેટેગરી બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ, અનુસૂચિત જાતિ, જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે. વિધવા મહિલા ઉમેદવારો માટે પસંદગીમાં અગ્રતા આપવા માટે તેઓને સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે, પરંતુ તેઓએ નિમણૂક સમયે પુનઃ લગ્ન કરેલ ન હોવા જોઈએ અને તે અંગે માંગવામાં આવે ત્યારે તમામ પુરાવાઓ અસલમાં રજૂ કરવાના રહેશે. ત્યારબાદ રાષ્ટ્રીયતા સંબંધી સૂચના આપેલી છે. વય મર્યાદા સંબંધી સૂચના ખાસ આપેલી છે. તો વય મર્યાદા અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. તારીખ 12/12/2025 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષની, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે. આ બંને વય મર્યાદા 43 વર્ષની વય મર્યાદામાં મળશે, એટલે કે વધુમાં વધુ 43 વર્ષ સુધી 10 વર્ષની છૂટછાટ મળશે. ત્યારબાદ સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન મહિલા ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારોને 15 વર્ષની, અનામત કેટેગરીના દિવ્યાંગ મહિલા ઉમેદવારોને 20 વર્ષની. તો આ તમામ વય મર્યાદા વધુમાં વધુ 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. માજી સૈનિકના ઉમેદવારોને તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળશે. ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કર્મચારીઓ માટે મહત્તમ વય મર્યાદા ટેસ્ટ H116નો નિયમ 27.3 મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે. અનામત ધારાના ધોરણો માટે નામદાર ગુજરાત સરકારશ્રીની વખતો વખતની અનામત નીતિ અનુસરવામાં આવશે. ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતની સ્પષ્ટતા કરેલી છે. 2-3 યર્સ ડિપ્લોમા કોર્સ કરેલ હોવો જોઈએ અને ફેકલ્ટી મિત્રો અહીં આપેલી છે. એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એગ્રો પ્રોસેસિંગ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ન્યુટ્રિશન, કોમ્યુનિટી સાયન્સ, ફૂડ ટેકનોલોજી, ન્યુટ્રિશન, એગ્રીકલ્ચર કોઓપરેશન, બેન્કિંગ એન્ડ માર્કેટિંગ, હોમ સાયન્સ. તો આ તમામ પ્રકારની ફેકલ્ટી આપેલી છે. તેમાં 2 વર્ષ અથવા તો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અને પ્લસ CCC ડોયેક કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જોઈએ. ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તો સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ તેઓએ ઉન્નત વર્ગમાં સમાવેશ થતો ન હોવા અંગેનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પરિશિષ્ટ 4 અથવા તો ગુજરાતી નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 1/4/2023 થી 12/12/2025 દરમિયાન મેળવેલું હોવું જોઈએ. ત્યારબાદ EWSના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મિત્રો ક્રમાંક આપેલો છે. તે મુજબ નિયત નમૂનામાં અંગ્રેજીમાં એનેક્સર KS અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ ગ મેળવેલ હોવું જોઈએ. તારીખ 13/12/2022 થી 12/12/2025 દરમિયાન મેળવેલ હોવું જોઈએ તેવું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. કોમ્પ્યુટરની જાણકારી અંગેની અગત્યની સૂચના આપેલી છે. તો કોમ્પ્યુટર માટે બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને તે અંગેનું કોઈ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય તરીકે હોય અથવા તો ધોરણ 10 કે ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. જોકે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે, પરંતુ નિમણૂક સત્તાધિકારી સમક્ષ નિમણૂક મેળવતી વખતે કોમ્પ્યુટર બેઝિક નોલેજ પરીક્ષા પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, અન્યથા ઉમેદવારની પસંદગી રદ કરવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, વધારાની લાયકાત માટે તમામ બાબતો માટે લાયકાત છે જે 12/12/2025ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 26,000 નિયત ફિક્સ પગારથી નિમણૂક આપશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. અને ત્યારબાદ 5 વર્ષના અંતે તેની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમાનુસાર
મળવાપાત્ર પગાર ધોરણ નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો અરજી ફી વિશે સ્પષ્ટતા કરેલી છે. બિન અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારોએ 1000 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ, અનામત વર્ગના પુરુષ મહિલા ઉમેદવારોએ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસીબીસીના મહિલા પુરુષ ઉમેદવારોએ 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ, દિવ્યાંગજન ઉમેદવારોએ 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અને માજી સૈનિકના ઉમેદવારોએ કોઈ પણ ફી ભરવાની નથી. ઓનલાઈન ફોર્મ તેમજ ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની વિગત સૂચના યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલ છે, જે તે ઉમેદવાર ફોર્મ ભરતા પહેલા અચૂક જોઈ લેવી. તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબ ફી ભરવાની છે. જે ઉમેદવારો જ્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ અહીં આપેલી છે તેમના ઉપર પોતાની અરજી કરે ત્યારે તેઓએ અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે. તમામ ઉમેદવારોએ ફી ભર્યા અંગેના આધારો પોતાની પાસે રાખવાના રહેશે. અરજી ફી રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટ, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે અન્ય કોઈ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહીં, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ. તો પરીક્ષા પદ્ધતિ વિશે પણ સ્પષ્ટતા કરેલી છે. OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે, જેમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં સમાવિષ્ટ હશે. પાર્ટ એમાં મિત્રો 60 ગુણના પ્રશ્નો હશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ અને ગાણિતિક કસોટીઓના 30 ગુણ હશે. ત્યારબાદ પાર્ટ બીમાં 150 ગુણના પ્રશ્નો હશે, જેમાં પ્રથમ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતીના અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણના પ્રશ્નો છે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120, ટોટલ મિત્રો 150 ગુણ થશે. પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો અને બીમાં 150 પ્રશ્નો, કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને બંને પાર્ટ માટે સંયુક્ત 3 કલાકનો સમય મળવાપાત્ર થશે. પાર્ટ એ તેમજ પાર્ટ બી બંને માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવશે. કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. તો મિત્રો ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના રહેશે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં. 210 ગુણમાંથી ઉમેદવારે મેળવેલ ગુણના આધારે આખરી પસંદગી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. જે તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટેની જાહેરાતમાં જે સંખ્યા દર્શાવેલ હોય તે સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓને અનુરૂપ મેરિટનું ધોરણ યુનિવર્સિટી નક્કી કરશે. પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. પ્રત્યેક ખાલી 0.25 ગુણ કાપવામાં આવશે. એક કરતાં વધુ વિકલ્પો દર્શાવેલ હોય કે ચેકચાક કરેલા હોય તેવા પ્રશ્નો માટે 0.25 ગુણ કાપવામાં આવશે અને દરેક પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ ઈ આપેલો હશે. તો ઉમેદવાર કોઈ પ્રશ્નને જવાબ આપવા ન ઈચ્છતા હોય તો વિકલ્પ ઈ નોટ એટેમ્પ્ટેડ વિકલ્પ ઉપયોગ પસંદ કરી શકશે અને નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે પ્રતીક્ષા યાદી સંબંધિત. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. અરજી કરવાની રીત સંબંધી સૂચના આપેલી છે. તો ઓલરેડી 18/11/2025થી ફોર્મ ભરાઈ રહ્યા છે અને 12/12/2025 રાત્રિના 12 વાગ્યા પહેલા રાજ્યની કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ અહીં આપેલી છે, તેમાંની કોઈ પણ એક વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી પત્રક ભરવા માટેની સૂચનાઓ યુઝર મેન્યુઅલમાં આપવામાં આવેલી છે, તો ખાસ જોઈ લેવી. ત્યારબાદ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે. તો જે ઉમેદવારો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જુનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી મદદનીશ તરીકે નોકરી કરવા ઈચ્છતા હોય તેમના મિત્રો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોય તો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.